આગામી 36 થી 48 કલાક સુધી માવઠાનો કહેર જોવા મળી શકે। 18 જિલ્લા અને આફતની આગાહી। અનેક જિલ્લામાં તોફાની વરસાદ થયો અને હજુએ રાહત મળવાની કોઈ શક્યતાઓ નથી। હવામાન વિભાગનું કહેવું છે કે આગામી કલાકોમાં વીજળીના કડાકા ભડાકા સંભળાશે અને વરસાદ જોરદાર ત્રાટકી શકે। કમોસમી કેરથી સાવધાન ગુજરાત। હવામાન વિભાગની સૌથી મોટી ચેતવણી। આગામી 48 કલાક આવશે તોફાની વરસાદ। અઢાર જિલ્લાઓમાં પડશે માવઠાનો માર। માર્ચ બાદ હવે એપ્રિલ મહિનામાં પણ જોવા મળી રહ્યો છે માવઠાનો માર। હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં ફરીથી કમોસમી વરસાદ થશે। 7મી એપ્રિલના રોજ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં ઉનાળાની શરૂઆતની સાથે જ થોડા દિવસોના અંતરે વરસાદ પડી રહ્યો છે। માર્ચ મહિનાના અંતમાં શરૂ થયેલું માવઠું હજી પણ યથાવત છે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે 7 એપ્રિલના રોજ ભારત પર એક નવી સિસ્ટમની અસર શરૂ થશે અને તેના કારણે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। ગુજરાતમાં માર્ચ મહિનો અડધો પૂરો થયા બાદ જ ગરમીમાં વધારો થવા લાગે છે અને સામાન્ય રીતે એપ્રિલ મહિનો આવતાની સાથે અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચે જવા લાગે છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં 7મી એપ્રિલના રોજ વરસાદનું જોર વધારે રહેવાની સંભાવના છે। હવામાન વિભાગ પ્રમાણે 7 એપ્રિલના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ જિલ્લાના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ હવામાન પલટાવાની શક્યતા છે। हल्का से मध्यम बरसात और बिजली गिरने का आंधी के साथ पूर्वानुमान दे रहे हैं। येलो वार्निंग के साथ उत्तर गुजरात में कुछ ही स्थान में जो डिस्ट्रिक्ट आ रहे हैं, बनासकांठा, पाटन, मेहसाना, उत्तर गुजरात के सारे डिस्ट्रिक्ट भी कवर हो रहा है और दक्षिण गुजरात की जो डिस्ट्रिक्ट है इक्का दुक्का स्थानों में जो डिस्ट्रिक्ट में बारिश होगी, वडोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, तापी और डांग और सौराष्ट्र कच्छ में जो जिला इसमें आ रहा है सुरेंद्रनगर, राजकोट, जामनगर, अमरेली, भावनगर, मोरबी, द्वारका, बोटाद एंड कच्छ के लिए दिया गया है। સામાન્ય રીતે ગુજરાતમાં ઉનાળામાં ખૂબ ઓછો વરસાદ પડે છે અને કેટલાક વિસ્તારોમાં તો નહિવત વરસાદ થાય છે। આ વખતે રાજ્યમાં માર્ચ મહિનાના ત્રીજા અઠવાડિયાથી જ હવામાન પલટાવાની શરૂઆત થઈ ગઈ હતી। ચોમાસામાં ગુજરાતમાં મુખ્યત્વે બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમો એટલે કે લો પ્રેશર એરિયાને કારણે વરસાદ પડે છે। આ ઉપરાંત અરબી સમુદ્રમાં થતી હલચલને કારણે પણ વરસાદ પડે છે। જોકે શિયાળા અને ઉનાળામાં બંગાળની ખાડી અને અરબી સમુદ્ર મુખ્યત્વે શાંત હોય છે, પરંતુ ઉત્તર ભારત અને પશ્ચિમ ભારત પર ડિસેમ્બરથી લઈને માર્ચ મહિના અથવા ક્યારેક એપ્રિલ મહિના સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થાય છે। હવામાનના વિવિધ મોડેલ અનુસાર 8 એપ્રિલ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટવાની શરૂઆત થઈ જશે। 9મી એપ્રિલથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે। હાલની આ સિસ્ટમ બાદ હજી એક સિસ્ટમ 11 એપ્રિલના રોજ આવવાની સંભાવના છે, પરંતુ તેની વધારે અસર ઉત્તર ભારતના વિસ્તારોમાં થવાની સંભાવના છે, એટલે કે ગુજરાત પર તેની અસર થાય તેવી શક્યતા નથી। આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે કે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે। સાબરકાંઠા, હિંમતનગર, અરવલ્લીમાં વરસાદની આગાહી છે। અમદાવાદ, ગાંધીનગર અને મહીસાગરમાં પણ વરસાદની શક્યતા છે। દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, કચ્છના કેટલાક ભાગોમાં અસર થવાની શક્યતા છે, પણ ખાસ કરીને તેની અસર સાબરકાંઠાના ભાગો, હિંમતનગર,
બનાસકાંઠાના ભાગોમાં અસર કંઈક પ્રભાવિત રહી શકે. આ ઉપરાંત અરવલ્લીના ભાગો અને પંચમહાલના ભાગોમાં, દાહોદ વગેરે ભાગોમાં પણ તેની અસર થઈ શકે. અને મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા વગેરે ભાગો, ભરૂચના ભાગો તેમજ અમદાવાદ, ગાંધીનગરના ભાગો સુધીમાં પણ તેની અસર થઈ શકે. લગભગ 35 થી 40 કિલોમીટરના આંચકાના પવનની ગતિ રહેવાની શક્યતા રહે અને કોઈ ભાગમાં કરા પડવાની શક્યતા રહે. આમ ઉનાળામાં વરસાદની આગાહીએ ધરતીપુત્રની મુશ્કેલી વધારી મૂકી છે. જો ઉનાળામાં જોઈએ તેવો તડકો નહીં પડે તો પછી ચોમાસું નબળું પડી શકે છે. બ્યુરો રિપોર્ટ, TV9.